હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે ટૂંક સમયમાં આપણી પ્રથમ એક્ઝામ આવનારી છે. ત્યારબાદ દ્વિતીય એક્ઝામ આવશે, ત્યારબાદ બોર્ડની એક્ઝામ. તમને એવું લાગતું હશે કે હજી તો બોર્ડની એક્ઝામના બહુ દિવસ આપણી પાસે છે, એટલે ચાલો થોડો ટાઈમ પાસ કરી લઈએ, આ કરીએ તે કરીએ. પણ કોઈ દિવસ બેટા તમે ગણતરી કરી છે કે હવે બોર્ડની એક્ઝામના કેટલા દિવસ રહ્યા છે? અત્યારે તમે જે ટાઈમ પાસ કરો છો ને, મોબાઈલમાં રીલો જોઈને કે ક્રિકેટો રમીને આમ તેમ ફરી ફરીને જે ટાઈમ વેસ્ટ કરો છો, એ મહેરબાની કરીને બંધ કરી દો. આપણે મોબાઈલ એ રીતે આપણે અડતા હોય છે કે હું 5 મિનિટ ખાલી હું મોબાઈલ જોઈ લઉં, સ્ટેટસ ચેક કરી લઉં, એકાદ બે રીલ જોઈ લઉં. પણ તમારી હાથમાં મોબાઈલ આવે ને, હું માનું છું ઓછામાં ઓછા અડધો કલાક તો તમારી આમ જ જતો રહે મોબાઈલમાં જ. અને એ અડધો કલાક એટલે 30 મિનિટ કેવી રીતે પસાર થઈ જશે એ તમને બિલકુલ ખબર પડશે નહીં. જો તમારે પોતાની કારકિર્દી બનાવી છે તો મહેરબાની કરીને આ મોબાઈલનો ત્યાગ કરો. મોબાઈલના બે ફાયદા છે મારા મિત્રો. ઘણા બધાને તમે આની અંદર ફાયદા જો શોધશો ને તો મળશે, અને જો મોબાઈલનો દુરુપયોગ કરશો તો ટાઈમ પણ તમારો બગડશે અને તમારી જિંદગી બગડશે, એ પણ અલગ. એટલે ખરેખર જો મોબાઈલ જો તમે ત્યાગ કરશો તો તમે ઘણા બધા આગળ આવશો. વિદ્યાર્થી મિત્રો, જો મોબાઈલનો તમે સારી રીતે ઉપયોગ કરો ને તો ઘણા બધા અંદર ફાયદા છે. આપણે કોઈ વસ્તુ ના આવડતું હોય, કોઈની જાણકારી ના હોય, તો તમે મોબાઈલ દ્વારા એ જાણી શકો છો. હું તો કહું કોઈ બી વિષય તમે આરામથી ભણી શકો છો. પણ આપણે કોઈ દિવસ મોબાઈલનો સદુપયોગ કર્યો છે? તમે દરેક વિદ્યાર્થી બરાબર છે, મનથી તમે મને જવાબ આપો. આપણે મોબાઈલનો ઉપયોગ ફક્ત રીલો જોવા માટે, સ્ટેટસ મૂકવા માટે, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આમે તો આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરીએ છીએ. એટલે મહેરબાની કરીને આ ટાઈમ પાસ કરવાનું બંધ કરી દો. જો મોબાઈલના જે ફાયદા છે એ જો તમે જાણી લો ને, તો બી તમારે, હું તો કહું છું ઘરે બેઠા તમે ઘણું બધું શીખી શકો છો આરામથી. પણ આપણે કંઈક શીખવું જ નથી અંદરથી, બસ ટાઈમ પાસ ટાઈમ પાસ ટાઈમ પાસ. અત્યારે જો તમે ટાઈમ પાસ કરશો ને, એટલે પછી તમારે શું કામ કરવું પડશે ખબર છે? ફક્ત હું તો કહું બાધાઓ રાખવી પડશે, પુણ્યમાં ભરવી પડશે, બીજ ભરવી પડશે, અને પછી ભગવાન પાસે માગવું પડશે, મને આ આપી દો, પેલું આપી દો. અત્યારે બેટા તમને જે ભગવાને ટાઈમ આપ્યો છે ને, જો એનો તમે સદઉપયોગ કરશો ને, તો હું માનું છું તમારે કોઈની સામે હાથ લંબાવવો નહીં પડે. બાકી જો તમે હજુ નહીં સુધરો તો સમજી લેવાનું તમારે પૂનમો ભરવા નક્કી કરી દેવાનું કે મારે 51 પૂનમો 101. અને જો પૂનમો ભરવાથી જો આગળ અવાતું હોય ને, તો બધા જ પૂનમો જ ભરે. એટલે બેટા અત્યારે જે તમારી પાસે ટાઈમ છે એનો સદઉપયોગ કરો. અત્યારે તમારી પાસે બીજું કંઈ કામ નથી, ફક્ત ભણવાનું જ છે. બીજું કંઈ ટેન્શન છે બોલો? આ જેટલા પણ મારા વિડીયો જોવે છે એમને હું પૂછું, કોઈ તમારા ભણ્યા સિવાય કોઈ ટેન્શન છે? હા, તમે જાતે ઊભું કરો તો પછી હોય. ભણવાની ઉંમરમાં જો તમે કંઈક બીજું આડાઅવળી કર્યું તો ટેન્શન આપોઆપ આવશે. તમારું ધ્યેય ફક્ત અત્યારે ભણવામાં જ હોવું જોઈએ, બીજી કોઈ જ નહીં. તમને બધું જ વસ્તુ મળશે બેટા, તમારી જે પણ ઈચ્છા છે બધું જ. પણ જો આ ટાઈમ જતો રહે તો પતી ગયું. એટલે ભણવાની ઉંમરમાં જો તમે બીજું કંઈ મેળવવાની ઈચ્છા કરી તો સમજી લો તમારું નર્ક ચાલુ થઈ જશે. હું તો કહું 30 વર્ષ પછી નર્ક ચાલુ. એટલે મહેરબાની કરીને આ ઉંમરમાં ભણ્યા સિવાય કોઈ બી પ્રવૃત્તિમાં તમારે ભાગ નહીં લેવો. જો તમારા સારા મિત્રો ના હોય ને તો હું તો કહું છું તમારે, હું તો કહું આ ભાઈબંધી છોડી દેવી જોઈએ.
સારી બેનપણી ના હોય તો એનો પણ સાથ સંગાત છોડ દો. એવા મિત્રો બનાવવાના કે જે આપણને સારું માર્ગદર્શન આપે, એવા જ. બાકી ટાટા બાય બાય કહી દેવાનું. આ ટાઈમ ફરી કોઈ દિવસ નહીં મળે. હા, તમે અત્યારે જે ઈચ્છો છો ને એ મળશે, બધું જ હરવા ફરવાનું મળશે, બરાબર છે. તમારે જે રમવું હોય તે રમવું મળશે, જે પહેરવું હોય તે બધું, હું તો કહું A to Z તમને મળશે. પણ હું આ લખીને આપી દઉં છું. અત્યારનો જે ટાઈમ છે ને એ ફરી કોઈ દિવસ તમને નહીં મળે. અત્યારે ફક્ત ભણવાનું જ છે. તમારા વાલીઓ બસ સ્કૂલ કેમ મોકલે છે, ટ્યુશન ક્લાસમાં કેમ મોકલે છે, એવું તમને ખબર છે? એ હંમેશા એવું દીખતા હોય છે કે અમે જેવું જિંદગી અત્યારે પસાર કરી રહ્યા છે એવું મારી દીકરી કે મારો દીકરો પસાર ના કરે. એ તમને હંમેશા ખુશ જોવા માંગે છે, બસ. અને તમારી ચિંતા ફક્ત, હું તો કહું છું, ત્રણે જ જણને હોય છે. એક તો તમારા બે માતા પિતા અને ટીચર. બાકી કોઈને તમારી કઈ પડી છે નહીં. તમારે જે કરવું હોય તે કરી શકો છો. એટલે બેટા તમે ટ્યુશન ક્લાસ જાઓ કે સ્કૂલમાં જાઓ, વ્યવસ્થિત ભણો. અને ઉલ્લુ બનાવવાના જે ધંધા અમુક વિદ્યાર્થીઓ કરે છે એ મહેરબાની કરીને બંધ કરી દો. અમુક વિદ્યાર્થીઓ પોતાના મા બાપને છેતરે છે. સ્કૂલ જવાનું કે કંઈ પણ ફરતા હોય છે, ક્લાસનું નામ લે છે અને કંઈક ફરતા હોય છે. આવું કરનારા વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીની જીવનમાં કદી સુખી નહીં થાય, એ ગેરંટી સાથે તમને કહું છું. એટલે મહેરબાની કરીને બેટા આ કામ કરવાનું બંધ કરી દો. અત્યારે હવે તમે દિવસો ગણશો ને આ પરીક્ષાના, તો તમને સાવ ઓછા જ લાગશે. હું તો મારા ઘરે પણ એક સુવિચાર લખ્યો છે મારા છોકરા માટે. સમય મળ્યો છે તો ભણી લો. સમય મળ્યો છે તો ભણી લો, નહીતર આખી જિંદગી મજૂરી કરવી પડશે. એટલે બેટા અત્યારે તમારી પાસે સમય છે તો ભણી લો, તો તમારી પાછળની જિંદગી જોરદાર લાગશે, જન્નત જેવી, સ્વર્ગ જેવી. સમજ્યા? જો સ્વર્ગ નર્ક કશું હોતું નથી, પરંતુ જો તમે સારી રીતે ભણ્યા નહીં તો સમજી લેવાનું તમારે 30-35 વર્ષ પછી તમારે નર્ક ચાલુ થઈ ગયું. અને સારું એવું તમે ભણ્યા, સારી એવી કારકિર્દી બનાવી તો તમારે તમારી જિંદગી સ્વર્ગ જેવી લાગશે. સમજ્યા? ભગવાને આપણને